કચ્છના વિવિધ ક્ષેત્રોમાં આજીવન નોંધપાત્ર યોગદાન આપનારને રાજવી પરિવાર દ્વારા કચ્છ રાજ્ય રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ સંશોધન અને પક્ષી સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત જુગલ કિશોર તિવારીને કચ્છ પર્યાવરણ રત્ન એવોર્ડ તેમજ કચ્છી ભાષાના જતન અને પ્રચાર માટે જીવન સમર્પિત કરનાર પદ્મશ્રીથી સન્માનિત નારાયણ જોશીને કચ્છી ભાષા રત્નથી સન્માનિત કરાયા હતા. તો કચ્છની લોક સંસ્કૃતિ અને હસ્તકલા ખાસ કરીને ભરતકામના સંશોધન અને આધુનિક પ્રસ્તુતિ માટે અમીબેનને કચ્છ સંસ્કૃતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કચ્છના લોકો જ્યારે આપણી રાજાશાહી હતી ત્યારે પણ આપણી સાથે હતા, અત્યારે લોકશાહી છે છતાં પણ એમની ચાહના આપણા પ્રત્યે છે. તો આપણી પણ ફરજ થાય છે કે હંમેશા આપણે એમને સાથ સહકાર આપીએ અને કચ્છની પ્રજા માટે હંમેશા એમના દુઃખમાં આપણે ભાગીદાર થઈ અને સુખમાં પણ આપણે ભાગીદાર થઈ એવી એમની નેમ છે. અને ખાસ કરીને મહારાણી સાહેબે જીવદયા, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે ઘણું આપ્યું છે અને હજી ઘણું આપશે. અને એમનો એક જ ધ્યેય છે કે કચ્છના નાનામાં નાના લોકો સુધી આપણે પહોંચી અને એમને જેટલું પણ આપણે ઉપયોગ થઈ શકીએ થઈ.